हाय फ्रेंड्स, आज આપણે બનાવશું સાબુદાણા બટેટાની ખીચડી। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ છૂટી છૂટી આપણી સાબુદાણાની ખીચડી છે તે બની છે। આ રીતે તમે પણ બનાવશો તો જરૂરથી તમારી ખીચડી છે તે પણ સરસ છૂટી છૂટી બનશે। જો તમે બટેટા ન ખાતા હોય તો આની જગ્યાએ કાચા કેળા પણ લઈ શકો છો। આ રીતે સેમ કાચા કેળાની પણ બનાવી શકો છો। તો આપણે અડધી વાટકી સાબુદાણા લીધા છે। હવે આપણે એમાં પાણી એડ કરશું અને સાબુદાણાને પલાળી દેવાના છે। તો આપણે જેટલા સાબુદાણા છે ને તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનું। અને આપણે 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાના છે। તો 10 થી 15 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ સાબુદાણા છે તે પલળી ગયા છે। હવે આપણે બારીક કટિંગ કરીને બટેટા લીધા છે, સિંગનો ભૂકો છે, સિંગ લીધી છે, આદુ છે, લીંબુ છે, મરચી છે, ધાણા ભાજી છે અને મીઠો લીમડો છે। આપણે આ બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે। હવે આપણે કઢાઈ લીધી છે, તેમાં આપણે થોડું તેલ એડ કર્યું છે। હવે આપણે આ સિંગદાણા છે તે આપણે તળી લેવાના છે અને આપણે તેલમાં તળી લેશું। એકદમ સરસ ફૂટી જાય ને ત્યાં સુધી આપણે આને તળવાના છે। તો આપણા સિંગદાણા છે તે સરસ રીતે તળાઈ ગયા છે। હવે આપણે આને બાઉલમાં લઈ લેશું। આ રીતે તળવાના, કલર ચેન્જ નથી કરવાનો સિંગનો। તો આપણા સિંગદાણા છે તે તળાઈ ગયા છે। હવે આપણે તે જ પેનમાં ચપટી આપણે જીરું એડ કરશું। જીરું સરસ સતળાઈ છે એટલે આ બારીક કટિંગ કરેલી મરચી છે તે એડ કરી દઈશું। મીઠા લીમડાના પાંદ છે તે પણ આપણે એડ કરી દઈશું। હવે આપણે આ બારીક કટિંગ કરેલું બટેટું છે તે આપણે એડ કરી દઈશું। આને આપણે હલાવી લેશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। છીણેલું આદું છે તે પણ આપણે એડ કરી દઈશું। આ રીતે 2 મિનિટ માટે હલાવી લેવાનું। હવે આપણે આને થોડી વાર માટે ઢાંકી દઈશું એટલે બટેટા છે તે સરસ રીતે કૂક થઈ જાય। તો 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે। હવે આપણે ફરીથી આને હલાવી લેશું। ફરીથી આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું। તો 2 મિનિટ પછી આપણે ચેક કરી લેશું કે આપણા બટેટા છે તે કૂક થયા છે કે નહીં। તો એકદમ સરસ રીતે આપણા બટેટા છે તે ચડી ગયા છે, કારણ કે એકદમ બારીક કટિંગ કર્યા છે આ રીતે। હવે આપણે આ સાબુદાણા છે પલાળેલા તે આપણે એડ કરી દેવાના છે અને આપણે હલાવી લેશું। આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું। ઉપરથી આપણે આ સિંગદાણાનો ભૂકો છે તે પણ આપણે આ રીતે એડ કરી દઈશું। હવે આપણે આને 3 થી 4 મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈશું એટલે સાબુદાણા અને સિંગદાણા છે તે સરસ રીતે કૂક થઈ જાય। તો 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે। હવે આપણે આને હલાવી લેશું। એકદમ સરસ રીતે હલાવી લેવાનું। હવે આપણે આ સિંગદાણા છે તળેલા તે પણ આપણે એડ કરી દેવાના છે। 1 ચમચી આપણે ખાંડ એડ કરશું। 1 લીંબુનો આપણે રસ એડ કરી દઈશું। ઉપરથી આપણે થોડી ધાણા ભાજી એડ કરી દઈશું। આને આપણે મિક્સ કરી લેશું। આ રીતે સરસ રીતે આપણે હલાવી લેશું।
તો તમે જોઈ શકો છો કે 60 થી 70% જેટલા આપણા સાબુદાણા છે તે કૂક થઈ ગયા છે. હવે આપણે 2 થી 3 મિનિટ ઢાંકી અને રહેવા દેશું. તો 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને સાબુદાણા છે તે સરસ રીતે કૂક થઈ ગયા છે. ઉપરથી આપણે થોડી ધાણાભાજી એડ કરી છે. ફરીથી આને આપણે હલાવી લેશું. તો એકદમ મસ્ત મજાની આપણી સાબુદાણાની ખીચડી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. તમે પણ આ રીતે બનાવશો તો તમારી ખીચડી છે તે પણ સરસ આ રીતે છૂટી છૂટી જરૂરથી બનશે. તો તૈયાર છે સાબુદાણા બટેટાની ખીચડી, વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી. હવે આપણે સર્વ કરી દેશું. તો આપણે પ્લેટ લઈ લીધી છે. હવે આપણે સર્વ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ સરસ છૂટી છૂટી આપણી સાબુદાણાની ખીચડી છે તે બની છે. તો જ્યારે આપણે સાબુદાણા પલાળતા હોઈએ છીએ ત્યારે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું કે જેટલા સાબુદાણા છે તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે. જો એ રીતે તમે બનાવશો તો તમારી ખીચડી છે તે પણ જરૂરથી છૂટી બનશે આ રીતે. તો અત્યારે વ્રત ઉપવાસ ચાલે છે એટલે તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી આપણે થોડા ગાર્નિશ માટે ધાણાભાજી છે તે એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. તો તૈયાર છે સાબુદાણા બટેટાની ખીચડી. થેન્ક યુ ફોર વોચ.